સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવી છે। સુરેન્દ્રનગર શહેરમાં અલગ અલગ 8 ઘરોને ગેંગ દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો। કલાસ સરવૈયા, રાહુલ સરવૈયા અને શક્તિ થરેસાની અટકાયત કરાઈ છે। ઝડપાલા ગેંગ પાસેથી સાઉદી અરેબિયન નોટો પણ જપ્ત કરાઈ છે। ચોરીને અંજામ આપનાર શિવલિંગ રાખવાની થાળીઓ, ચાંદીના નંદીજી, કાચબો સહિતની મંદિરની વસ્તુઓ પણ જપ્ત કરાઈ છે। ઝડપાયેલા ગેંગની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી ગિરીશ પંડ્યા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ ન બને તેમજ ગરફોડ ચોરી અને વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવામાં આવે તે માટે પેરોલ ફલ્લો અને એલસીબીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। તે દરમિયાન એલસીબી અને પેરોલ ફલ્લોની અલગ અલગ ટીમોમાં એલસીબી પીઆઈ શ્રી જે જાડેજા સાહેબ અને પીએસઆઈ શ્રી જે.વાય પઠાણ નાઓને એક બાતમી હકીકત મળેલ કે કલાભાઈ કેશુભાઈ સરવૈયા, રાહુલભાઈ પેથાભાઈ સરવૈયા અને શક્તિભાઈ ઉર્ફે લાલો સાગરભાઈ થરેસા એ ત્રણેય સુરેન્દ્રનગરના રહેવાસી છે અને તેઓ સુરેન્દ્રનગર વિસ્તારમાં ગરફોડ ચોરીઓ કરે છે। તો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માહિતીના આધારે તેમને દુધરેજ નર્મદા કેનાલ આગળથી આ ત્રણ આરોપીઓ નીકળવાના છે તેવી બાતમી હકીકત મળેલ અને તે પ્રમાણે અલગ અલગ જે ટીમ બનાવેલી હતી તેમણે વોચ ગોઠવી અને આ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે। તેમણે 3 ગુના જે અનડિટેક્ટ હતા તેમને ડિટેક્ટ કરવામાં આવેલા છે। એક ગુનો સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝનનો છે જેમાં સંપૂર્ણ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। સિટી બી ડિવિઝન અને સિટી બી ડિવિઝનના 2 ગુના છે જે અનડિટેક્ટ હતા એને ડિટેક્ટ કરવામાં આવેલા છે। આ સિવાય કુલ 8 જેટલા ગુનાઓની કબૂલાત આ 3 આરોપીઓએ કરેલી છે। કેટલો મુદ્દામાલ કબજે કરેલો છે? સિટી એ ડિવિઝનનો 93,730 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને સિટી બી ડિવિઝનના જે મુદ્દામાલ છે એ કબજે થયેલ નથી, પરંતુ નિવેદનમાં જે પણ સોનીને ત્યાં એમને મુદ્દામાલ આપેલો છે તેમનું નામ ખોલવામાં આવેલું છે। કાયદેસરની કાર્યવાહી આગળ ચાલુ છે। આરોપીઓએ કેટલી જગ્યાએ ચોરીઓ કરી છે, કેમ હિસ્ટ્રી શીટરો છે કે કેમ? આ ત્રણેય રીઢા ગુનેગારો છે। એમાં કુલ ટોટલ 11 ગુનાઓ છે, એમાંથી 3 ગુનાઓ જે અનડિટેક્ટ હતા એમને ડિટેક્ટ કરવામાં આવેલા છે। આ સિવાય આ 3 આરોપીઓએ કુલ 8 જેટલા ગુનાની કબૂલાત કરેલી છે। એમાંથી લગભગ 7 જેટલા ગુનાઓ સિટી એ ડિવિઝન વિસ્તારમાં બનેલા છે અને એક ગુનો જોરાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલો છે। જી સર, જિલ્લા બહાર પણ અમને કોઈ કળા કરેલી છે કેમ? અત્યારે જે પ્રમાણે કબૂલાત કરી છે એ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના જ આ બધા જ ગુનાઓ છે।